ભુજમાં નવી રચાયેલી વિવિધ સમિતિઓ અંતર્ગત બુધવારે કારોબારી સમિતિના નવનિયુક્ત ચેરમેન કમલભાઈ ગઢવી વિધિવત રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. પ્રમુખ શીતલબેન શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલી સામાન્ય સભામાં કારોબારી સહિત અને 14 સમિતિઓના હોદ્દેદારોની જાહેરાત બાદ આજે કમલભાઈ ગઢવીએ કચેરી ખાતે પૂજા અર્ચના કરીને સત્તાવાર રીતે કામગીરીની શરૂઆત કરી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારો, નગરસેવકો, પક્ષના સનિષ્ઠ કાર્યકર્તાઓ અને વિશાળ મિત્ર વર્તુળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓને પુષ્પગુચ્છ આપી તેમજ મીઠું મોઢું કરાવીને ઉજ્જવળ કાર્યકાળ માટે અંતઃપૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી. બીએપીએસ મંદિરના મુખ્ય કોઠારી વિવેક મંગલ સ્વામી અને સંતોએ પૂજન કરી આશીર્વાદ આપ્યા હતા. પદભાર ગ્રહણ કર્યા બાદ ભુજના વિકાસ અને શહેરીજનોની સમસ્યાઓ અંગે મક્કમતા દર્શાવવામાં આવી હતી. કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે ભૂકંપ પછી ભુજ શહેરનો ભૌગોલિક વ્યાપ 56 ચોરસ કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તારમાં વિસ્તર્યો છે અને ભુજ જ્યારે મહાનગર બનવા તરફ મક્કમ પગલે આગળ વધી રહ્યું છે ત્યારે તેની આંતરમાળખાકીય સમસ્યાઓ પણ અન્ય નગરપાલિકાઓ કરતાં ઘણી અલગ અને પડકારજનક છે. આગામી 5 વર્ષ દરમિયાન નગરપાલિકાની સમગ્ર ટીમ એક થઈને આ પડકારોનો સામનો કરવા કટિબદ્ધ છે. શહેરીજનોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે ખાસ કરીને પાકા રોડ, રસ્તા, આધુનિક સ્ટ્રીટ લાઇટ, પીવાનું શુદ્ધ પાણી અને ડ્રેનેજ લાઇન જેવી પાયાની સુવિધાઓના બાકી રહેલા તમામ કામોને સંપૂર્ણપણે ન્યાયપૂર્વક અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી છે. ઉપરાંત શહેરના હાર્દ સમાન કૃષ્ણાજી પુલનું નિર્માણ કાર્ય અને સ્થાનિક પરિવહન માટે મહત્વની એવી સિટી બસ સેવાની સુવિધા વહેલી તકે સુદૃઢ બને તે દિશામાં વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવશે. ભુજ શહેર વર્તમાન સમયમાં વૈશ્વિક પ્રવાસન નકશા પર કેન્દ્ર બિંદુ બન્યું હોવાથી સમગ્ર વિસ્તારમાં સફાઈ વ્યવસ્થા વધુ સઘન બનાવવી અનિવાર્ય બની છે. આ માટે વિસ્તારના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જિલ્લા પ્રમુખ દેવજીભાઈ સાથે આગામી દિવસોમાં સમીક્ષા બેઠક યોજીને ભુજને સુંદર, સ્વચ્છ અને રમણીય બનાવવા માટેનું એક ચોક્કસ માળખું અને આયોજન અમલમાં મૂકવામાં આવશે તેવી નેમ તેમણે વ્યક્ત કરી હતી. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ બિંદિયાબેન ઠક્કર, દંડક રૂપલબેન ચાવડા, જિલ્લા ભાજપ મહામંત્રી ભીમજીભાઈ જોધાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને આજ તો મારા સન્માનીય પ્રમુખ શીતલભાઈ શાહના અધ્યક્ષસ્થાને ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં કારોબારી સમિતિ સહિત અન્ય સૌ સમિતિના ચેરમેન અને સભ્યોની વરણી થઈ છે. તો મારી સાથે સૌ નિમણૂક થયેલા કારોબારી સભ્યોને પણ ખૂબ ખૂબ અભિનંદન. દરેક સમિતિના ચેરમેનોને પણ મારી સમગ્ર ટીમ વતી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા. અને એ રીતે વાત કરી ભુજની તો ભૂકંપ પહેલાં એક નાનકડું ભુજ હતું. આજે 56 કિલોમીટરથી પણ વધારે એરિયામાં ચોરસ રીતે જ્યારે ભુજ મહાનગર બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે તો બીજી નગરપાલિકાની વાત કરીએ તો એની સરખામણીમાં ભુજની સમસ્યાઓ પણ અલગ રીતે આપણે જોવી જોઈએ અને એનું સમાધાન પણ અને એને લગતા દરેક પ્રયત્નો આવનારી 5 વર્ષમાં અમારી સમગ્ર બોડી સૌ અમારી ટીમ વર્ક તરીકે કામ કરી અને કટિબદ્ધ છીએ. અમે આવનારા દિવસોમાં ખાસ કરીને રોડ લાઇટ, પાણી, ડ્રેનેજ, રોડ રસ્તા સહિતના જે કંઈ પણ વિકાસ કાર્યો કરવાના બાકી રહ્યા છે એને સંપૂર્ણ ન્યાયપૂર્વક કરવાની ખાતરી આપશું. ગત વર્ષોમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીની અમારી બોડીએ ખૂબ સરસ કાર્ય કરેલા છે અને બાકી રહેતા વિકાસ કાર્યો, એક સિટી બસની વાત હોય, કૃષ્ણાજી પુલની વાત હોય કે પછી જ્યારે સમગ્ર વિશ્વના પર્યટનનું કેન્દ્ર છે આપણું ભુજ, તો સફાઈની બાબત હોય તો અમારા માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજી, માનનીય ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલજી અને જિલ્લા પ્રમુખ આદરણીય દેવજીભાઈ સૌ સાથે અમે બેઠક કરી અને આવનારા દિવસોમાં ભુજને કઈ રીતે સ્વચ્છ, સુંદર બનાવવું તેનું એક આયોજન અમે સૌ ટીમ સાથે મળીને કર્યું છે અને આવનારા દિવસોમાં સમગ્ર ભુજને સ્વચ્છ અને રમણીય બનાવવાનું એક નેમ છે. તીર્થધામ માતાના મઢથી 18 કિલોમીટર દૂર લાખાપર રામદેવ પીર મંદિરને યાત્રાધામ વિકાસ બોર્ડમાં સમાવેશ કરીને સર્વાંગી વિકાસ કરવા માંગ કરાઈ છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં પત્ર લખી અને માતાના મઢના મોભી અને તાલુકા પંચાયત લખપતના પૂર્વ પ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજાએ માંગ કરી છે.
ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત થયેલા ઐતિહાસિક મંદિરને સેવકો દાતાઓના સહયોગથી પુનઃ નવનિર્માણ કરેલ છે. રામદેવ પીરના પરમ ઉપાસક લાખા રબારીને સાક્ષાત પરચા આપ્યા છે. પીર રામદેવજી મહારાજ આ ભૂમિ પર પધાર્યા હતા. કુમકુમ પગલે આવેલા પીર રામદેવજીએ અનેક ભક્તોને પરચા આપ્યા હતા. મંદિર પરિસરમાં લીમડાના ઝાડ સાથે કડવી અને મીઠા પાન છે. બરંદા નજીકના ગામથી પશુપાલક લાખા રબારી દર ભાદરવા સુદ દસમના રણુજા પગયાત્રા જતા હતા. સમયકાળે ઉંમર થતાં તેઓ રણુજા યાત્રા કરવા નીકળ્યા હતા, પરંતુ લાખાપર પાસે રાત્રિ રોકાણ કરતા રામદેવ પીર તેમની સ્વપ્નમાં આવ્યા હતા અને કહ્યું કે ભગત, હવે તું રણુજા ન આવતો, હું ખુદ લાખાપર આવું છું. ઘોડાના પગલા મારા નિશાન હશે. કુમકુમ પગલે પીર રામદેવ પીર પધારતા દર ભાદરવા સુદ દસમના રામદેવ પીર ત્યાં હાજર હોય છે. લાખા રબારીની ત્યાં સમાધિ પણ આવેલી છે. ભાદરવા સુદ દસમના ત્યાં મેળો ભરાય છે. કચ્છમાંથી 18 વર્ણ દર્શનાર્થે આવે છે. મુંબઈ પુનાથી સેવકો મોટા પ્રમાણમાં આવે છે. ભંડારો તથા સંતવાણીના આયોજનો થાય છે. ત્યાં રાજપૂત ક્ષત્રિય સમાજ, રબારી સમાજ, પાટીદાર લોહાણા, મેઘમારુ સમાજ, સમાજવાડી આવેલા છે. બીજના બંને ટાઈમ પ્રસાદ હોય છે, જેનો લોકો લાભ લે છે. સેવકોને દાતા તરીકે વેઇટિંગમાં ઊભું પડે છે. બે વચ્ચે મહાપ્રસાદ પેઢી આપવાનો સેવકોને લાભ મળે છે. લાખાપર રામદેવ પીરના મહંત હાલે માનસંગજી દાદા તુવર ગાદીપતિ છે. પૂજા આરતી કરે છે. રમણીય અને ઐતિહાસિક મંદિરમાં સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે. પરિસરમાં નર્મદાના પીવાના પાણીનું કનેક્શન મળે તથા યાત્રિક ભવન ઊભું થાય તેવી માંગ પણ સેવકો દ્વારા કરવામાં આવી છે. સીમાવર્તી બોર્ડરને જોડતો ઐતિહાસિક મંદિરનો સર્વાંગી વિકાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, રૂડા ફાઉન્ડેશન ભુજ કંપની અને મોટા અંગિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણ જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો. મોટા અંગિયા ગામ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્તિ અને પર્યાવરણ જાગૃતિ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રામજનો, પંચાયત પ્રતિનિધિઓ, મહિલાઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપસ્થિત મહેમાનો દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન ઘરમાંથી નીકળતા કચરાના યોગ્ય નિકાલ, પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો, કચરાના વિભાજન તેમજ સ્વચ્છ ગામના નિર્માણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે જ ગ્રામજનોને પ્લાસ્ટિક વાપરો નહીં, પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ અને ગ્રામજનોએ વૃક્ષો વાવી તેના જતનનો સંકલ્પ લીધો હતો. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્લાસ્ટિક મુક્ત ગામના નિર્માણ માટે આવા કાર્યક્રમો ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવું વક્તાઓએ જણાવ્યું હતું. ભુજ શહેરમાં આવેલા ગુરુદ્વારા ખાતે શીખ ધર્મના 5મા ધર્મગુરુ અર્જુન દેવજીના પવિત્ર શહીદી દિવસની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વિશેષ પ્રસંગને અનુલક્ષીને ગુરુદ્વારામાં છેલ્લા 1 મહિનાથી મહિલા સત્સંગ મંડળ દ્વારા સતત ધાર્મિક આરાધનાઓ ચાલી રહી હતી. ગુરુ અર્જુન દેવજી દ્વારા રચેલી પવિત્ર વાણી અને સુખોના પ્રતીક સમાન ગણાતા સુખમણી સાહેબના પાઠ તેમજ ગુરુવાણી કીર્તનનું ભવ્ય આયોજન 1 માસ સુધી કરવામાં આવ્યું હતું, જેની વિધિવત રીતે ભક્તિમય માહોલમાં પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે ઉપસ્થિત અગ્રણી સેવાભાવી લવિંદર કૌરે ગુરુજીના ગૌરવશાળી ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે ગુરુ અર્જુન દેવજીનું જીવનકાળ સત્ય અને સત્તા વચ્ચેના સંઘર્ષનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. તત્કાલીન શાસક જહાંગીરના સમયમાં શીખ ધર્મની વધતી જતી લોકપ્રિયતા, ધાર્મિક સ્વાયત્તતાનું રક્ષણ અને પવિત્ર આદિ ગ્રંથ સાહેબની ગરિમા જાળવી રાખવા માટે ગુરુજીએ અમાનુષી અત્યાચારોનો સામનો કર્યો હતો. આખરી યાત્રાઓ વચ્ચે પણ ઈશ્વરીય ન્યાયમાં અડગ શ્રદ્ધા રાખીને તેમણે શાંતિનો સંદેશ આપ્યો હતો. સત્યના માર્ગે પોતાનું બલિદાન આપનારા ગુરુજીની સ્મૃતિમાં અને માનવજાતના કલ્યાણ અર્થે સમગ્ર વિશ્વની જેમ ભુજમાં પણ લોકોના હૃદય શીતળ કરવા અને પરસ્પરના દ્વેષભાવ ભૂલી જવાના ઉદ્દેશ્ય સાથે ઠંડા પીણા અને શરબતની વિશેષ પરબ ચલાવવામાં આવી હતી, જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો. हम यहाँ पे सेवा करते हैं, पाठ करते हैं. अभी हमारे सिखों के 5वें गुरु अर्जन देव जी का आज शहीदी दिवस है और यहाँ पे 1 महीने से यहाँ पे जो लेडीज हैं, बीवियां हैं, वहाँ पे सुखमनी साहब जी का, जो कि गुरु अर्जन देव जी की रचित वाणी है, सुखों की मणि माना जाता है इसको, तो वो हम यहाँ पे पढ़ते हैं और कीर्तन होता है और पाठ होके 1 महीने से ये हो रहा है और आज इसकी समाप्ति हुई है. आज भी पाठ हुआ, कीर्तन हुआ. गुरु अर्जन देव जी का इतिहास है कि वो सिखों के 5वें गुरु हैं. उनके पिता का नाम गुरु रामदास जी और माता जी का नाम बीबी पानी जी है. और जो उन्होंने उनकी शहीदी के
मेन 4 कारण थे। ये सत्य और सत्ता की लड़ाई है और दुनिया में 2 ही शक्तियां हैं, एक सत्य और सत्ता, और सत्य और सत्ता की लड़ाई जिसमें कि सत्य की जीत हुई। गुरु अर्जन देव जी को जो है प्रशासन था उस समय, जहांगीर था, उन्होंने उनको गरम तवी पे बैठा के उस पे गरम रेत डाली गई थी। और वो शहीदी के 4 कारण थे कि एक तो जो सिख धर्म की जो प्रसिद्धि है वो बहुत बढ़ रही थी उस समय, और वो उन लोगों से बर्दाश्त नहीं हो रही थी, और इसलिए जहांगीर का बेटा खुसरो वो अपने पिता के अगेंस्ट उसने बगावत कर डाली, और वो गुरु जी के जो है शरण में गया, वहां उसने लंगर छका, और वैसे भी जो है प्रशासन वो किसी ताक में ही था और उन्होंने ये बहाना किया। दूसरा कारण ये था कि इतनी गुरु घर की प्रसिद्धि हो रही थी, इतने सब लोग, इवन मुस्लिम्स भी, सब हिंदू मुस्लिम्स गुरु जी के सेवक बन रहे थे, तो वहां पे इतनी भेंटा आती थी, तो उन्होंने उन गुरु जी को बोला कि आप जो है आप जो है पूरा सालाना उस समय के 2 लाख जो है आप भेंटा आप जो टैक्स दो। तो गुरुजी ने उसके लिए भी इनकार किया कि ये संगत की जो मेहनत की जो है, जो दसवंध माना जाता है सिखों में, वो जो है वो हम नहीं देंगे, आपको जो हमें सजा देनी है वो दे दो। तीसरा कारण ये था कि गुरु ग्रंथ साहिब जी में जो वाणी थी उसमें से कुछ जो है उन्होंने बोला कि आप हमारे गुरु अर्जन देव जी ने ही आदि गुरु ग्रंथ साहिब जी की संपादना की थी और उनका जो है वहाँ पे स्थापना की थी हरमंदिर साहिब में। तो उन्होंने बोला कि आप जो है इसमें कुछ हमारे शब्द या हमारा कुछ डाल दो लाइन। तो गुरु जी ने बोला कि ये तुर्की बाणी आई तिन सगली चिंत मिटाई, ये जो गुरबाणी है ये धुर दरगाह से आई है, और इसमें कोई भी चेंज एक शब्द का भी नहीं करेंगे, और आपको हमें जो भी सजा देनी है वो दे दो। ભુજમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ઘટક દ્વારા શિક્ષકોની વેદનાઓને વાચા આપવા માટે જિલ્લા કક્ષાનો એક ધરણા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં કચ્છ જિલ્લામાં મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ બહેનોએ ઉપસ્થિત રહીને પોતાનો વિરોધ અને એકતા પ્રદર્શિત કર્યા હતા। ઉચ્ચતમ ન્યાયાલયના એક ચુકાદા મુજબ 2010 પહેલા નોકરીમાં નિમણૂક પામેલા શિક્ષકો માટે પણ નવી નિમણૂક પામતા શિક્ષકોની જેમ જ શિક્ષક પાત્રતા કસોટી એટલે કે ટેટ પરીક્ષા ઉત્તીર્ણ કરવી ફરજિયાત કરવામાં આવી છે। આ ચુકાદાના કારણે જે વરિષ્ઠ શિક્ષકોને હવે ફરજિયાતપણે ટેટ પરીક્ષા આપવી પડે તેમ છે, તેઓને આ પરીક્ષામાંથી સન્માનપૂર્વક મુક્તિ મળે તે માટે સંઘ દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો હતો। આ સંદર્ભે કેન્દ્ર સરકાર સકારાત્મક દિશામાં વિચારીને આવા વરિષ્ઠ શિક્ષકો કાયદાકીય રીતે સુરક્ષિત થાય તે મુજબના યોગ્ય પગલાં ભરે તેવી મુખ્ય માંગણી આ પ્રસંગે કરવામાં આવી હતી। ધરણા કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ શિક્ષકોએ ધરણા સ્થળેથી એક રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું। રેલી કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ શિક્ષક સંગઠનના હોદ્દેદારો દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરના માધ્યમથી દેશના વડાપ્રધાન તથા કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રીને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। શૈક્ષિક મહાસંઘ દ્વારા આ આખા આયોજનને વ્યાપક સમર્થન મળ્યું હોવાનું અને આગામી સમયમાં શિક્ષકોના હિતમાં લડત ચાલુ રાખવાની નેમ વ્યક્ત કરવામાં આવી હતી। આજ રોજ અહીંયા જે કાર્યક્રમ થયો છે જે 2010 પહેલાના જે શિક્ષકો છે એના માટે ટેટ ફરજિયાતનું જે થયું છે એના વિરોધમાં આજે અમે કચ્છ જિલ્લાના શિક્ષકો અત્રે ભેગા થયા છીએ। આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ભારત દેશમાં અને ગુજરાતના 33 જિલ્લામાં અહીંયા કાર્યક્રમ કરી અને કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપશું। અમારી જે માંગણી છે કે 2010 પહેલાંના જેટલા પણ શિક્ષકો છે એને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે એવી અમારી રજૂઆત અને કલેક્ટર દ્વારા અમે પ્રધાનમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીને અમે આવેદનપત્ર પણ આપશું અને અમારી જે આ વાત છે તે કેન્દ્ર સુધી પહોંચે। દર્શક મિત્રો હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી સમાચાર, ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।